હાલ યાજે બધાન બોલાવે પતમ યા બજોરે યાજે બધાન બોલાવે પતમ યા બજોરે सिहोरी तलवार हाथ में सिहोरी तलवार हाथ में सिहोरी तलवार केरे रे कटारी अंग जमना बेलाय आसो हट कोन के हूं कहीं न कहीं नो राज विराय हट कोन के हूं कहीं न कहीं नो राज विराय सुने होई मारू नाम सुने होई मारू नाम कोन के हूं कहीं न कहीं नो राज विराय एवा गडरे पिंगल नो हो राज विराय ए गडरे पिंगल नो हो राज विराय आसो प्रताप होई मारू नाम प्रताप होई मारू नाम गडरे पिंगल नो हो राज विराय हट प्रधान बोलावे प्रताप आवी हरे આવો બાપુ આવો हे प्रधान बोलावे प्रताप आवी हरे आई वनाज न दरबार आई वो अपने दरबार प्रधान बोलावे प्रताप आवी हरे अरे प्रधान जी અત્યારે બોલાવવાનું કારણ એ લડી લડી લાગો તમને પા અરે પ્રધાનજી હું પ્રધાનજી અત્યારે બોલાવવાનું કારણ ક્યાં ઉતાતા એમ કહું છું ક્યાં ઉતાતા અરે પ્રધાનજી ઓ શું કામ છે બોલો મારી આમ ડોળા નો કાઢતા નાકોના તો ફૂલાવતા જ નહીં અરે પ્રધાનજી ઓ પ્રધાનજી અત્યારે બોલાવવાનું કારણ મારે કઈ કામ નથી કરી પહેલા જે કામ પે તમારા પિતાશ્રી પાસે હાલો પિતાશ્રી પાસે તમને ખબર પડે હાલો હાલો પિતાશ્રી પાસે બોલ ભાઈ બોલ પપ્પા હમુ બોલ અરે પિતાશ્રીના ચરણોમાં આ પુત્રમાં નમન છે હરે બેટા ફટા કહો બોલાવના કામ તે પીડ્યા છે કહો પિતાશ્રી પોકરણગઢથી ભૂદે આવ્યા છે પોકરણગઢના રાજા અજમલ એમની દીકરી સગુણા એમના શરીફળ લઈને માટે તાર સ્વીકારવાના છે અરે નહીં નહીં પિતાશ્રી એ તો કદા પણ ના બને પિતાશ્રી એની સાથે આપણે 20 વર્ષથી વેર છે અને 14 વર્ષથી આ બોલાશે પિતાશ્રી એ તો કદા પણ નહીં બને પિતાશ્રી હરે બેટા ફટા કહો પિતાશ્રી આ શરીફળની જિલ્લાઓ પોકરણગઢના રાજા અજમલ સાહેબ પટિયારો કાયરો છે હા પિતાશ્રી માટે પહેલા વેર લેવું પછી દીકરી લેવું જેવી આજ્ઞા માટે શરીફળનો શિકાર કરો જેવી આજ્ઞા પિતાશ્રી શું જેવી આજ્ઞા શું કહેશો પિતાશ્રી ને આ શ્રીફળ નહીં સ્વીકારવું એમ જીલી લ્યો મારો બાપ અમુક ને પૂછો બાવન ત્યાં હુકલે નથી આવ્યા હજી ટિફિન વગર ના જાય છે યાર્ડમાં કોથળા હાલવા પ્રધાનજી શું આ પોતે મોદી કયો છે હે આ પોતે મોદી કયો છે ના ના સીએનજી રિક્ષા વાળા હે એને નહીં ખબર હોય હે એને નહીં ખબર હોય પ્રતાપ માલ કમોન મોહન કમોન હાલ 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 ઓય ભા આ પ્રતાપ બાબુ પોતે પોતે હા પ્રધાનજી શું આ મોદી તો મારે પસંદ કરવો પડશે કેમ પસંદ કરવા પડે સમજો પ્રધાનજી હું કેમ કે અમારે દીકરી દેવી કઈ દીપડી નથી દેવી અમારે દીકરો દેવો દીપડો નથી દેવો પણ પ્રધાનજી સંબંધમાં ગોબા પડે એવું કામ હું નથી કરતો અમે નથી કરતા તોય ગોબા પડી ગયા શું કરીએ અમે નથી કરતા એ શું હે ટીપણું ટીપડામ ગળી જાવ એ ટીપણું જે પંચાંગ કહેવાય પંચાંગ સિંહ હું પંચાંગ છે જોઈ લઉં ને આ જોવે હે ગુસ્સાવે હે એટલે ભાઈ જોવો છે ઠીક જઈએ એના ફંદા જોયા જોઉં શું ગાંડો નથી ને આ એવી વાત ન કરતા હો કા અમાર બાપુ હરખમાં હે એવું છે
પ્રધાનજી હાથ બરાબર છે માપે માપે દાદા ભામો છો કે ભંગારી કેમ કોકના છોકરાને એમ ચેક કરાય એટલે ભાઈ હાથ જોતો તો પ્લાસ્ટિક નો હે માપે કા એમાં હરી આવ્યા હે કેમ એ દિવાળીયા સીબીજે છોડાયું તું હા ત્યાં બસ સ્ટેન્ડ બે કૂતરા આડા પડ્યા હતા એવું છે હા પ્રધાનજી હા કાન બરાબર બે ઓનલાઈન ચાલુ હે આ કાને ચૂંચો હે ચૂંચો શું છો હા શું વાત છે એમાં રસી આવે હે એવું છે હા હાલે હું નીલકીન જોતા છે હું નીલકીન જોવો હો તો બોલો તો ખરા ભીંગડું ભીંગડું ક્યાં હે ભીંગડું હું તો આમ 3 દી લગી ભેગો હતો તોય ભીંગડું ન ભર્યું હા શું દાદા લબક જબક થાય અંદર એ ભીંગડું નથી તો એ ગુંગો હે એ બાપુ દાદા કી હે કાઢી લઉં એ થોડો 20 મણ નો હોય હમણાં કાઢી લઉં એટલે ખાઈ ગયો રાજનો ગુંગો આપને કેદી મળે એમાં આ તો ધોરાજી બાજુ નો હે ખાઈ ગયો પ્રધાનજી હો આ મૃત્યુમાં બધું ચેક કરી લીધું બધું ચેક કરી લીધું બધું કમ્પ્લીટ હા પણ આ મૃત્યુ બોલે છે અરે દાદા હું તમે વાત કરો હો કેમ અત્યાર લગી ગાતા હતા કેરે રે કટાડી અમે ભમરા પડ્યા તમે નહોતા સાંભળતા પ્રધાનજી હું થોડા ગામનો સંબંધ ખબર હોય હા બોલે બધું બોલે તો એક કામ કરો પેલા બોલાવો હા. પછી આગળ વધવી બોલશે તો હક પણ થાય નકર દબલકો હા જો તમે બોલશો તો હક પણ થાય બાપુ એકવાર બોલો મામા નહીં બોલે ઈ. કા ઓલા બાપુ બેઠા ને એટલે એનાથી શરમાઈ એવું છે હા નો પ્રધાનજી એક કામ કરો શું તમે રાજના પ્રધાન છો રાજનો પ્રધાન તમારું માન છે અરે બધો કારોબાર મારી ઉપર બધું કરો બધું સાવી બધી તમે રાખો બધી સાવી હોય પેટીની સાવી મારી પાસે ન હોય એવું છે હા પ્રધાનજી હા. એક કામ કરો તમારા હમ આપો હા. અને તમારા હમ તો પાડવા જ પડે મારા હામી કોઈ દી અને હું જોઈ લો તમારું કેટલું માન છે રાજમાં હા હા હાલો બાપુ તમને મારા આમ છે તમે ન બોલો ને તો કાલ હવે મારું મોઢું ન ભાળો તમે એકવાર બોલો કાકા અરે પ્રધાન ખારા થઈ ગયા ઓલા બાપુ હે ને એટલે નહીં બોલે ઈ. ન બોલે બાપુ તમે બોલો પપ્પા પણ દાદા કી હે હું બોલ નાખું મામા પ્રધાનજી હો હવે બધું રેડી બધું કમ્પ્લીટ હા એક કામ કરો હો. તમારા મહારાજ કે ભૂદેને મૃત્યુ પસંદ છે ગમી ગયા હા ઓ માય ગોડ જો બાપુ આવ્યા ભેગા તમે ગમી ગયા બોલો આ તો 18 છે તો કોઈ ગઈ માં નહીં એ કે બાઠ્યો છે ને આમ છે ને તેમ છે એ ઘડી ખમા બાપુ ઘડી ખમા બોલો પ્રધાનજી બોલો છું પ્રધાનજી કરો હો કયું ના બેગ નાખો પણ હું તમે સમજી ગયો એ ગોદ દાદાને કેવું છે પ્રતાપ બાપુ ગમી ગયા અરે પ્રધાનજી બુધાને કહેજો મૃત્યુ પસંદ હોય તો સાથે સાથે લેડા સરી પર ઝીલાવતા જાય હે પોતાના છોકરાને થઈ ગયું એટલે કેટલું મીઠું બોલ્યા દઈ દ્યો શ્રીફળ અમારે કઈ નહીં વિચારવાનું કેમ પોતાના છોકરાને થઈ ગયું એટલે કેટલું મીઠું બોલ્યા કાંઈ નહીં મારા નીલ પહેરાવા હે પોક કરતી 2 હાંઢિયા લેતા આવજો પ્રધાનજી હા આપી દઈએ શ્રીફળ હાલો હા હાલો પ્રતાપ બાપુ જમણો હાથ ખાલી કરો ડાબા પગનું મોજું કાઢી દાદાને હુંઘાડો એટલે એ મોજા હું આવ્યો છો અરે વિધિમાં જોયું તું હમણાં 2 દી પહેલા આવું આવી થીમાં અરે વિરમગામ જોયું તું આ ન્યા આવ્યું આઈ નો આવે હા હા સાદી રજા રાખી હાલો તો કે મોજો છે એ જીના જ લીલુડા નાળિયેર પરતાપ તમે રે જીલો જે હો દાદા જે હો જીલો જમાણી રે હાથ લીલુડા નાળિયેર પરતાપ તમે રે જીલો દાદી આ લીલુડા શ્રી પર જીલાઈ દીધા છે હવે મારે મોડું થાય છે મને જવાની રજા આપો એ દાદા એમ ન જવાય કા તમે બ્રાહ્મણ છો ને હા
બધાય કામ તમારે જ કરતું જવાનું હોય હજી હું તારા ઠામડા થતો જાઉં અઠામણા ધોવાનું કોણ કહે તો સારામાં સારા હા ટકાટક હા વિઘ્ન વગરના મુહૂર્ત જોતા જાવ કેમ તમને કોઈ બ્રાહ્મણ નથી બ્રાહ્મણ છે આપણે બધા સમૂહ લગ્નમાં ને દારામાં ફિટ થઈ ગયા હે એવું છે હા. પ્રધાનજી લગ્નના મુહૂર્ત જોજો મારે દક્ષિણા જોશે દાદા તમે તો શીખણા હો હા એક કામ કર્યું તો દક્ષિણા માંગવા માંડ્યા બેટા ધર્મનો આવો નિયમ છે બ્રાહ્મણ પાસે કામ કરાવવું તો ભેટ પૂજા દેવી પડે એમનામ કામ ન કરાવાય નકર પાપ લાગે અને બેટા તને પાપ લાગે હું જોઈ નો એકું હવે એ દક્ષિણા દે કોથળાને મોઢું બાંધીને દેહો ને હા તારો કઈ ભરોસો નહીં ગઠોડા મારો ભરોસો મારા બાઈ નથી કરતા